નમસ્તે દોસ્તો, પિક્ચર લેબ એપ્લિકેશનમાં આવી રીતનો ટેક્સ એડ કેવી રીતનો કેમ કરવો તેના માટે હું આ વિડીયો લઈને આવ્યો. તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દેજો દોસ્તો. તો દોસ્તો, સૌથી પહેલાં તમારે પિક્ચર લેબ એપ્લિકેશન તમારી પાસે હોય તો તેને ઓપન કરી લેવાની છે, અને ન હોય તો ગૂગલ પ્લે સ્ટોરની અંદર જઈ અને તમારે પિક્ચર લેબ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. પછી તમારે ટેક્સનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. પછી તમારે ટેક્સ ટાઈપ કરી દેવાનો છે દોસ્તો, અને પછી ઓકે કરી દેવાનું છે દોસ્તો. પછી તમારે છે ને ટેક્સ્ટની સાઇઝ મોટી કરવા માટે તમારે દોસ્તો સાઇઝ ઉપર ક્લિક કરી દેવાનું છે. સાઇઝ ઉપર ક્લિક કરીને તમારે જો સાઇઝમાં રાખવાની છે ટેક્સ્ટ, તે તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે જો સાઇઝમાં રાખી દેવાનું છે કે 207, તો તે પછી તમારે રાઇટ ક્લિક કરી દેવાનું છે દોસ્તો. રાઇટ ક્લિક આપી દેવાની છે દોસ્તો. એટલે કાંઈક આવી રીતનું આવી જશે. પછી તમારે દોસ્તો તેની અંદર પેન્ટ એડ કરવા માટે તમારે દોસ્તો કલરનો ઓપ્શન છે, તેના ઉપર દોસ્તો તમારે ક્લિક કરી દેવાનું છે દોસ્તો. કલરનો ઓપ્શન ક્લિક કરી દેશો એટલે તમારે આવી રીતનું કંઈક આવશે દોસ્તો. જો તમારે સિંગલ કલર રાખવા માંગતા હોય તો તે ઉપરનો ઓપ્શન રહેવા દેવાનો છે, પણ આપણે તો દોસ્તો તે આ ઓપ્શન રહેવા દેવાનો છે. પણ દોસ્તો આપણે તો અલગ અલગ પેન્ટમાં બનાવવાનું છે અને પોતાના રીતથી બનાવવાનું છે. તો તમારે છે ને ગ્રીટિંગ છે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો છે દોસ્તો. ગ્રીટિંગ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ તમારે છે ને દોસ્તો પ્લસનું આઇકન છે તેના પર દોસ્તો તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરી દેશો એટલે કાંઈક આવી રીતનું આવશે. આવી રીતનું આવે છે તો તેના પર દોસ્તો તમારે છે ને હવે તમારે શું કરવાનું છે દોસ્તો, હવે તમારે આ જગ્યા પર જવાનું છે, તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે આગલું સ્ટેપ, પછી દોસ્તો આ જગ્યા પર કલરનો ઓપ્શન છે તેના પર દોસ્તો તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર તમે ક્લિક કરશો એટલે આવી રીતનું કંઈક આવશે. હવે તમારે આ સક્કાડાની અંદરથી તમારે જે કલર તમારે રાખવાનો છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે દોસ્તો. પછી આને આવી રીતનું ઉપરનો જે લીટો છે તેને આગળ લઈ જવાનો છે, અને વચ્ચેનો પણ આગળ લઈ લેવાનો છે. એટલે મારે આવી રીતનો પેન્ટ ઘાટો રાખવાનો છે, એમ રાખી દઈશું એટલે એ આવી જશે. અને ઉપર જો ઉપર પણ કલર આવી ગયો જે જગ્યા પર રાખ્યો હતો તે. પછી મારે દોસ્તો આની અંદર ત્રીજો પેન્ટ એડ કરવાનો છે. તેના માટે મારે શું કરવું, તો તેના માટે દોસ્તો તમારે છે ને આ જગ્યા ઉપર પેન્ટ મારે બીજો એડ કરવો છે અલગથી. તો તેના માટે દોસ્તો તમારે છે ને જે પ્લસનું આઇકન છે તેના પર દોસ્તો ક્લિક કરી દેવાની છે. પછી તમારે દોસ્તો ફરીવાર કલરના ઓપ્શન ઉપર જવાનું છે, તેના પર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારે ત્રીજો જે કલર પેન્ટ સિલેક્ટ કરવાનો છે તે આ જગ્યા પર લાવી દેવાનો છે, અને ત્રણ જે ટપકા છે એક સાઈડ લઈ લેવાના છે. એટલે વચમાં તમારો પેન્ટ એડ થઈ જશે. પછી જે ત્રીજા ઓપ્શન છે તેના પર મારે અલગથી બીજો પેન્ટ એડ કરવાનો છે. તો બીજો પેન્ટ એડ કરવા માટે, ત્રીજો પેન્ટ એડ કરવા માટે ફરીવાર મારે તેના પર ક્લિક કરી દેવાનું છે દોસ્તો. તેના પર ક્લિક કરી દેવાનું છે, અને તેના પર ક્લિક કર્યા બાદ જે ખૂણામાં નીચેની સાઈડમાં જે પેન્ટનું જે છે ને તેના પર ક્લિક કરી દેવાનું છે દોસ્તો. તેના પર ક્લિક કરીશું એટલે ત્રીજો પેન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનો છે, અને પેન્ટ સિલેક્ટ કર્યા બાદ તેના ત્રણેય એક સાઈડ લઈ લેવાના છે, અને ઓકે કરી દેવાનું છે. ઓકે કરી દેશો દોસ્તો. હવે તમારે આવી રીતનું થઈ ગયા બાદ હવે ઓકેના ઓપ્શન ઉપર તમારે દોસ્તો ક્લિક કરી દેવાનું છે. એટલે તમારે ટેક્સમાં આવી રીતનો પેન્ટ લાગી જાય છે દોસ્તો. ટેક્સમાં પેન્ટ લાગ્યા બાદ હવે તમારે છે ને ટેક્સ્ટને સારી રીતે બહુ સારો દેખાય તેના માટે દોસ્તો તમારે હવે શું કરવું, તો તેના માટે દોસ્તો આગલું સ્ટેપ છે તે તમારે ફોલો કરવાનું રહેશે, અને વિડીયોને એક લાઇક આપી દેવાની રહેશે દોસ્તો. તો તેના માટે દોસ્તો સ્ટીકર છે, જે સ્ટીકર ઓપ્શન છે દોસ્તો આ જગ્યા ઉપર સ્ટીકર ઓપ્શન છે તેના પર દોસ્તો તમારે ક્લિક કરી દેવાનું છે, અને આને અનેબલ કરી દેવાનું છે. એટલે તમારે દોસ્તો આની અંદરથી તમારે પેન્ટ દેખાવાનું ચાલુ થઈ જાય છે. પછી તમારે દોસ્તો આવી રીતના કોઈ પણ કલર આમાંથી સિલેક્ટ કરી શકો છો અત્યારે એનો, અને તમારી રીતનો પેન્ટ કોઈ પણ સિલેક્ટ કરી દેશો, અને ડબલમાં સિલેક્ટ કરવો હોય તો તે પણ કરી દેશો દોસ્તો. પછી દોસ્તો તમારે રાઇટ ઉપર ક્લિક કરી દેવાની છે, અને પાછળની સાઈઝ મોટી નાની પણ તમે કરી શકશો. પછી તમારે દોસ્તો વધારે ઓલું દેખાડવા માટે તમારે છે ને આવી રીતનું ઓપ્શન સિલેક્ટ કરી, અને દોસ્તો તમારે આવી રીતનો કલર જે ટેક્સ્ટની પાછળની સાઈઝમાં પેન્ટ કરવા માટે દોસ્તો
શો ડાઉન ઉપર ક્લિક કરી દેવાનું છે અને તેમાં દોસ્તો બહુ સારો લાગે તે પેન્ટ તમારે સિલેક્ટ કરી દેવાનું છે। અને દોસ્તો ટેક્સ્ટની અંદર ઉપર નીચે પણ પેન્ટ ઉપર નીચે કરવા માટે દોસ્તો તમારે આવી રીતનું કરી દેવાનું છે અને ટેગ આવી રીતનું બની જાય છે દોસ્તો।